હેલો નમસ્તે મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અડાજણ વિસ્તારના એસએમસી આવાસમાં કે જ્યાં એક દાદા અને દાદી રહે છે. તેઓના બે બાળકો મૃત્યુ પામેલા છે. એક ભાઈ હમણાં 2 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયેલા છે અને એક દીકરો તેનો 3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલો છે. દાદા અને દાદી એકલા રહે છે. તો અમારા એક મિત્ર એવા કેયુરભાઈના પત્ની ગોપીબેન કેયુરભાઈ માતરિયાના જન્મદિવસ નિમિત્તે તેઓએ આ દાદા દાદીને એક રાશન કીટ અર્પણ કરેલી છે. તો તે વિશે દાદી આપણે જાણીએ. તમને શું તકલીફ હતી માસી? મને ડાયાબિટીસ છે. આ બધું આવી ગયું ને? ડાયાબિટીસ છે. તમારા છોકરાને શું થયું હતું? મારા છોકરાને ઘરવાળી મૂકીને ચાલી ગયેલી ને એટલે પીટર થઈ ગયેલો. તેમાં આ છોકરાને શું તકલીફ હતી? અને ટીબી થઈ ગયેલી હતી. અને દાદાને? એને માથામાં વાગેલું છે. તમે તમારું અત્યારે ગુજરાન કઈ રીતના ચલાવો છો? આ ઘર કામ કરીને ચલવું. આ દાદાને શું તકલીફ છે? એને માથામાં વાગેલું એટલે કંઈ કામ નહીં થતું. અને તમારે ઘર ભાડાનું છે પોતાનું છે? ભાડાનું. ભાડાનું ઘર છે. તો તમે આવી રીતના તમારું ગુજરાન ચલાવો છો. હા. તો આ ગોપીબેનને તમને રાશન કીટ આપી તે બદલ આપ શું કહેશો ગોપીબેનને? ધન્યવાદ છે. ઓકે. આ ગોપીબેનનો નંબર એક વિડીયો લઈ લે આવે. ઓ કાટ દે નહીં બના.